જી હા મિત્રો, એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે, જેમાં ઘરમાંથી એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળતા જેમ કહેવાય કે ખળભળાટ મચી ગયો છે. પોલીસ અહીં પહોંચી તો રૂમમાં જીતેન્દ્ર વાલ્મીકી નામની વ્યક્તિ અને તેમના 4 વર્ષના પુત્રનો મૃતદેહ ફંદા પર લટકેલી હાલતમાં લાશ મળી છે. ત્યારે પત્ની અને 1.5 વર્ષની પુત્રીનો મૃતદેહ જમીન પરથી મળ્યો છે. જીતેન્દ્ર વાલ્મીકી એર વર્લ્ડ સ્કૂલમાં સફાઈ કર્મચારી હતો. તેણે 8 દિવસ પહેલા જ ભાડાનું મકાન લીધું હતું. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સવારથી જ દરવાજો ન ખુલ્યો તો પાડોશીએ અંદર જોયું તો પાડોશીની પૂછપરછ કરતા સામે આવ્યું કે ગુરુવારે રાત્રે સફાઈ કર્મચારીના સાસુ ઘરે આવ્યા હતા, જે બાદ તેમની વચ્ચે કોઈ ઝઘડો થયો હતો અને આ ઘટના સ્થળેથી શરાબની બોટલ અને ગર્ભનિરોધક ટેબ્લેટના ખાલી રેપર પણ મળ્યા છે. અટકળો લગાડવામાં આવી શકે છે કે આ ઘટના પહેલા જીતેન્દ્રએ શરાબ પીધો હતો. ત્યારબાદ આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો જે છે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સ્ક્રીનશોટના માધ્યમથી જોઈ શકો છો.